નોકરી કરતો મિડલ ક્લાસનો કોઈ વ્યક્તિ હોય તમારા અને મારા જેવો અને એને સ્ટ્રેસ ના હોય ને હાલના જીવનમાં એવું બનવું બહુ ઓછું છે. સ્ટ્રેસ તો છે જ, પણ હવે ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એક સ્ટડી કર્યું છે જેમાં નોકરિયાત વર્ગ ઉપર આ સ્ટડી કરવામાં આવ્યું છે ને એમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ જે સ્ટડી છે એમાં શું રિઝલ્ટ સામે આવ્યા છે અને આપણા તમારા અને મારા માટે કેમ ચિંતાજનક છે અને કેમ આપણે અત્યારે જાગૃત થવાની જરૂર છે એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. નોકરિયાત વર્ગ એટલે કે એ યુથ કે અત્યારે જોબ જે કરી રહ્યું છે એમના ઉપર કેન્સરનું ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ હું નથી કહી રહ્યો, ICMR અંતર્ગત આવતી એક સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશને 3 મોટી IT કંપનીઓમાં કામ કરતા યુવકો પર આ સ્ટડી કરી. હવે આમાં જે સ્ટડી કરવામાં આવ્યું ને લગભગ એમાં જેટલા પણ લોકો પર સ્ટડી કરવામાં આવ્યું છે, યુથ પર સ્ટડી કરવામાં આવ્યું છે, એમાં મોટા ભાગનાની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. હવે આ તપાસમાં એવું સામે આવ્યું કે આ યુથમાં કાં તો વજન વધારે છે લોકોનું અથવા તો મોટા ભાગના લોકો સ્થૂળતાથી ગ્રસ્ત છે. 10 માંથી 6 કર્મચારીઓ એવા છે કે જેમાં HDL એટલે કે કોલેસ્ટ્રોલનું લેવલ ઘણું વધારે જોવા મળી રહ્યું છે, જે ભવિષ્યમાં હૃદય સંબંધિત બીમારીઓના વધવાનો સીધો સંકેત આપે છે. એટલું જ નહીં, આ સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે 1/3 કર્મચારીઓ એ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત છે. મેટાબોલિક સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે કે જે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જો જોવા મળે તો કેન્સરનું જોખમ પણ તે લોકોમાં વધી જતું હોય છે. મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ બીમારી નથી, પણ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં રોગના કારણો વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ, આ ચારેયના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જે હૃદયની બીમારીઓ, સ્ટ્રોક અને કેન્સર જેવી બીમારીઓના વધતા જતા જોખમને પણ દર્શાવે છે. આ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 44.2% કર્મચારીઓ વધારે વજનવાળા મળ્યા, જ્યારે 16.85% કર્મચારીઓનું શરીર ઘણું વધારે હતું, તો 3.89% કર્મચારીઓ ડાયાબિટીસથી પીડિત હતા અને 64.93% કર્મચારીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું. આ રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું કે IT અને BPO એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જેવા ક્ષેત્રમાં યુવાઓ સૌથી વધારે જોબ કરતા હોય છે, પણ એમની લાઈફસ્ટાઈલ, એમનો ખોરાક, ઓફિસનો માહોલ એવો હોય છે ને કે જે સીધું જ બીમારીઓને આમંત્રણ આપતું હોય છે ને એટલે જ આ સ્ટડી જે આવી છે એના પછી આપણે જાગૃત થઈ જવું જોઈએ અને સ્ટ્રેસ ઓછો લેવો જોઈએ, કસરત વધારે કરવી જોઈએ. જો આપણે કેન્સરનું જોખમ ટાળવું હોય, સ્ટ્રેસ ઓછો લેવાથી સ્ટ્રોક આવવાની શક્યતાઓ પણ ઘટી જાય છે, હૃદયની બીમારીઓની શક્યતાઓ ઘટાડવી હોય તો પણ કસરત કરવી બિલકુલ જરૂરી છે. જો આજનો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.